શાબ્દિક સ્વાગત બાદ આજે આપણે જે કાર્યક્રમ માટે મળ્યા છીએ એ કચ્છ જલધારા સંઘનો સંસ્થાનો ઉદ્દેશ અને સંસ્થાના પરિચય માટે હું શ્રી કેશવલાલભાઈ ઠાકરાને વિનંતી કરીશ. આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા આદરણીય શ્રી દીપકભાઈ વોરા સાહેબ, કે જે સન્માન કદાચ જિંદગીમાં પહેલું લીધું છે આપણા આગ્રહથી. ને અત્યારે જે આવ્યા છે એ બેંગ્લોરથી ડાયરેક્ટ ફ્લાઇટથી આપણો આ કાર્યક્રમને એટેન્ડ કરવા રહેશે. ને ઘણા બધા વ્યસ્ત જીવનમાં કચ્છની જે કઈ સમસ્યાઓ છે એને હૃદયમાં રાખીને આપણી પાસે આપણા સમય ફાળ્યો છે. માનનીય વી વિજયકુમારજી ખૂબ સરળ માણસ, પણ જવાબદારી આપણે ખબર ન પડે. દરિયો ઊંડો છે, એ શું કરે છે આપણે ખબર નથી. આપણા વિષય બહારની વસ્તુ છે, ખાલી કચ્છ માટે નથી. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, ઘણું બધું એમના પાસે વિષય છે. એમણે પણ આપણે ખૂબ સમય આપીને આપણે અહીંયા કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહી છે. જળક્રાંતિ ટ્રસ્ટનું 1997 થી જે બેક લઈને બેઠા છે એવા શ્રી મનસુખભાઈ સુવાગિયા સર, નવીનભાઈ વ્યાસ, મેઘજીભાઈ ગુડિયા, જળક્રાંતિ ટ્રસ્ટના સ્ટાર્ટથી બધા જે જોડાયેલા છે બધા, મનસુખભાઈ, પ્રેમદાસભાઈ પૂનાથી આવ્યા છે, ચંદ્રકાંતભાઈ અમદાવાદથી આવ્યા છે, જગદીશભાઈ સુરતથી આવ્યા છે. ઘણા બધા લોકોના નામ લેશું તો ઘણો સમય જશે. આ બધાનો ખૂબ ખૂબ આભાર. આપણે સંસ્થા ચાલુ કરતા અત્યારે જનરલી એવું છે કે કાર્યક્રમ માટે કામ થતું હોય છે. વરસ સાહેબનો સિદ્ધાંત એવો છે કે જાહેરમાં નહીં પડવાનું. કે મીડિયામાં આજના કાર્યક્રમ સાહેબે શરત મૂકી હતી, આવીશ તો કે મીડિયાના લોકો કોઈ નહીં આવે. સાહેબ કામને પ્રાધાન્યતા આપે છે. કાર્યક્રમ માટે કામ થતું હશે, આપણે કામ માટે કાર્યક્રમ કરવાનો છે. કચ્છનો નર્મદાનો વિષય ખૂબ 25-30 વર્ષ આગળનો જોઈએ તો ખૂબ અઘરો વિષય હતો. આપણા લોકો ગેરમાર્ગે દોરાયા. ગ્રેવિટીના પાણી માટેના આંદોલનો થયા. હું પણ એ આંદોલનોમાં સામેલ હતો 2098-99માં. પણ મેં એક વડીલ અધિકારીને પૂછ્યું કે આ શક્ય છે ગ્રેવિટી? તો અમે આંદોલનમાં રહી કે હું 8 દિવસ પછી તને જવાબ આપીશ. માનનીય મનમોહનજી વૈદ્ય અત્યારે ખૂબ મોટી જવાબદારીમાં છે સંઘની. એમણે મને કીધું કે કેશુભાઈ, ગ્રેવિટી શક્ય નથી. મેં બધા તપાસ કર્યા, તજજ્ઞોની સલાહ લીધી, આમાં તમે નીકળી જાઓ. એટલે ગ્રેવિટી છોડીને ખરેખર કોન્ક્રીટ શું કામ થાય. પછી આવા દીપકભાઈ વોરા સાહેબ આપણને મળ્યા. બિચારા લખમણ બાપાએ ખૂબ કામ કર્યું જિંદગીના છેલ્લા શ્વાસો સુધી. 2016માં મારે ઘરે આવ્યા. હું સન સિટીમાં રહેતો. કેશુભાઈ, મને હું મારા 100 વર્ષ પૂરા થાય ને તો મને નર્મદાનું પાણી જોવું છે. બધા કામ છોડી દે, નર્મદા માટે કંઈક કર. મેં બધી જવાબદારી મારી છોડી અને 2016માં સાહેબને પકડ્યા. અને સાહેબે જે કંઈ કામ કર્યું છે અકલ્પનીય છે. એમણે ખૂબ ટૂંકા સમયમાં માનનીય આપણા નરેન્દ્રભાઈ મોદીને બચાવ ખાતે લઈ આવીને જે કઈ જલાભિષેક અને એનું સ્વાગત કર્યું પાણીનું. ના પછી ઘણા બધા કામ છે. પડકાર એટલા હતા, લોકોને ખાલી આંદોલન થતા હોય પણ વાસ્તવિકતા શું છે ખબર નથી. સૌરાષ્ટ્રમાં કામ થઈ ગયું, ઉત્તર ગુજરાતમાં કામ થઈ ગયું, અહીંયા શું કામ નહીં?
પણ વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા સ્વીકારવી પડે. જ્યાં સુધી મોડકુબા કેબીસી નું કામ પૂરું ન થાય, મેઇન કેનાલનું કામ મોડકુબા પાણી ન પહોંચે ત્યાં સુધી ટ્રિબ્યુનલનો એવોર્ડ હતો કે બીજું કામ 1 મિલિયન એકર ફીટના પાઇપલાઇનના કામ ન થઈ શકે. અને સાહેબે ખૂબ મહેનત કરી. ખેડૂતો ન માને, અધિકારીઓ એટલા બધા નષ્ટા હોય, અધિકારીઓને કામ કરવું ન હોય, આ બધા વચ્ચે સંકલન કરવાનું કામ સાહેબે અમને સોંપ્યું છે. અમે ખાટલા પરિષદો કરી, ખેડૂતોને સમજાવી કે તમે જમીન તમે આપશો તો કેનાલ આગળ વધશે. રાયણમાં ચંદનના ઝાડનું ખેડૂત કે મારું તો ચંદન મોંઘું આટલું આવે, ભાઈ તારે અહીંયા પાણી આવશે ને તો તારે બીજા ઝાડ થશે. એમને સમજાવીને સીણાઈ ડેમનો કેટલો મોટો પ્રશ્ન હતો, સાહેબે સ્પેશિયલ કલેક્ટર બોલાવ્યા માન્ય નાગરાજન સાહેબને. નાગરાજન સાહેબે આવીને 2 મહિનામાં એટલું કામ કર્યું, 2-3 મીટિંગો ત્યાં સ્થાનિક સાહેબને લઈને કરી. આપણા કચ્છના બેડલક આપણે 2 વર્ષ હજી પાણી વહેલું મળી શક્યું. પણ નાગરાજન સાહેબ નરેન્દ્રભાઈ સાથે વિદેશ પ્રવાસમાં ગયા. પાછળ આપણા રાજકારણીઓને કઈ પ્રોબ્લેમ હશે ધંધાના કે ગમે તે, તો નાગરાજન સાહેબની 3 મહિનામાં બદલી કરી નાખી. આપણા બેડલક કે આપણે 2 વર્ષ આપણે પાછળ ગયા. જો નાગરાજન સાહેબ હોત તો આપણે 2 વર્ષ પહેલા આપણે આ બધો પાણીના 1 મિલિયન એકર ફીટનું કામ પણ પૂરું થઈ ગયું. હજી તો ઘણું બધું કરવાનું છે. હજી 25% કામ થયું છે સાહેબની કલ્પના પ્રમાણે. હા, જે આપણે ઉભા આવીને એવો પાઇપલાઇન હરે જાય છે આપણે જોઈએ છીએ બધા. હજી સાંદ્રો સુધી પાણી પહોંચે, પછી લખપત તાલુકાના સરહદી વિસ્તારના ગામડામાં પાણી નહીં પહોંચે તો સરહદની હાલત શું થશે એ એમના હૃદયમાં છે, એને દુઃખ છે. કાચબા જેવી આપણી જમીન છે, 2 બાજુ નીચે નીચે લઈ ગયા. ઉપરના સારો ખેતીવાડીનો પ્રદેશ છે એ ઉપરના વિસ્તારમાં છે. પેલા કેનાલની ડિઝાઇન હતી, આખી ડિઝાઇન એને ચેન્જ કરી નાખી પોતાના સ્વાર્થ માટે. કેનાલ નીચે લઈ ગયા, ઉપરની જગ્યા ખાલી થઈ ગઈ. પણ દીપક વોરા સાહેબે ખૂબ મહેનત કરી. જેટલા સરોવરો છે આપણા કચ્છમાં એ બધાને 1-1 મીટર હાઈટ ઊંચી કરવાનું સાહેબે નક્કી કર્યું. અહીંયા નારાયણપરનું જે એડમંડ ડેમ કરી નાખ્યું, પછી જામારા ડેમની 1 મીટરની હાઈટ સાહેબે મંજૂર કરાવી નાખી હતી. પણ સ્થાનિકના ગામ લોકો અને સરપંચોની બેદરકારીથી ખાલી 9 ઇંચ ઊંચી કરવા દીધી, વિરોધ કર્યો. અને પાણી એટલું બધું છે, 1 મિલિયન એકર ફીટ પાણી એટલે એટલું બધો જથ્થો કહેવાય કે આપણે કને વાસણ નથી કે વાસણી પાણી નાખવું કેમ. આપણે કટાર કે પાણી નર્મદાનું પાણી નથી, પણ આપણી કને સાધન નથી વાસણ કે. સાહેબ કહેતા કે શું ભાઈ વાસણ છો તો આપણે ક્યાં પાણી નાખશું. આવા ખૂબ મહેનત કરનાર. આ તો પાણી એમાં ખાલી એક નામનો વિષય છે, બાકી ઘણું બધું. આજ એમણે રોડ ટુ હેવન જે આપણે જોઈએ છે લખપતથી સાંતલપુર, એ સાહેબની ડિઝાઇન છે રોડ ટુ હેવન. ધોળાવીરાને જો વર્લ્ડ હેરિટેજમાં જો લઈ ગયા હોય તો 1200 પાનાનો પ્રોજેક્ટ રિપોર્ટ નરેન્દ્રભાઈ એમને સૂચના દીધી. 1200 પાનાનો પ્રોજેક્ટ રિપોર્ટ હોય ને વર્લ્ડ હેરિટેજમાંથી સાહેબને ઘણું બધું ઉપલબ્ધિ છે. કોરોના સમયે મેં સાહેબને વાત કરી, સાહેબ આપણા છોકરા આપણા માણસો સિલિન્ડર ખંભે લઈને ફરે છે. મને કે શું વાત છે કે આખા ભારતનો ગેસ કચ્છમાંથી જાય છે તો કચ્છની હાલત. સાહેબે 20 દિવસમાં ગાંધીધામ અને અહીંયા આપણી જનરલ હોસ્પિટલમાં એક ઓક્સિજન પ્લાન્ટ કરી દીધો. અહીંયા ચિરાગ ભટ્ટ નામના આખું હોસ્પિટલનો કંટ્રોલ સંભાળતો હતી કોરોનામાં. એક કઈ કામ હતું મને કહેજો. મને કહેશું ભાઈ કોરોના છે આટલો ભયભીત, પણ એક એમ્બ્યુલન્સ ખાલી જિલ્લા પંચાયતમાં છે, આપણે જનરલ હોસ્પિટલમાં છે. સાહેબને વાત કરી, સાહેબે તરત જ આરોગ્ય અધિકારી ગાંધીનગર વાત કરી, 15 એમ્બ્યુલન્સ વિધિન 10 દિવસમાં 15 એમ્બ્યુલન્સ કામે વાત પહોંચે એટલે વિષય પૂરો થઈ જાય. ઘણું બધું એમણે કર્યું છે ને આપણે ઘણી બધી અપેક્ષાઓ છે. સાહેબ અમને તમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ છે. તમે વાંઢા સરોવર ભરો, નેત્રા પાસે એક સરોવર બનાવો, સાયરા યક્ષપાઠે પણ એક સરોવર બનાવવાની તમારી કલ્પના છે. તમારી કલ્પનાઓ પ્રમાણે જો કામ થશે તો કચ્છ ભવિષ્યમાં નંદનવન બનશે. અસ્તુ. ભારત માતા કી જય. કેશુભાઈ કહું છું. ભાવાત્મક રીતે ખૂબ જળ અને પર્યાવરણ સાથે વર્ષોથી જોડાયેલા છે. પોતે ખેડૂત છે.
ખૂબ કામ કરે છે, ખૂબ કામ કર્યું છે. કિસાન સંઘની અંદર પણ ખૂબ જવાબદારીઓ એણે નિભાવી છે. આમ બધા એના સાક્ષી છે. આજે પણ આ જલધારા સંઘના બેનર હેઠળ એ રાત દિવસ એક જ કામ કરે છે. કચ્છને પાણી મળે, કચ્છનું પર્યાવરણ બચે, અને એના માટે એ જ્યાં જવું હોય ત્યાં એ જાય છે, પ્રયત્ન કરે છે, તજજ્ઞોની મુલાકાત લે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આપણે સૌ નામથી જાણીએ છીએ કે જે માત્ર સંઘની શાખાઓ ચલાવે એવું નથી, વિવિધ ક્ષેત્રોની અંદર પણ ખૂબ કામ કરે છે. અને એની અંદર એવા તજજ્ઞોને એ મૂકે છે કે જેથી કરીને જે વિષય છે એ વિષય દીપી ઉઠે, એ વિષય કાર્યાન્વિત થાય. તો આવા જ આપણી વચ્ચે મહેન્દ્રભાઈ પોકાર ઉપસ્થિત છે કે જેઓ જળ પર્યાવરણ સંગોષ્ઠી સંઘ દ્વારા જે ચાલી રહી છે એમને જવાબદારી છે અને પૂર્ણ સમય એના માટે કાર્યરત છે. તો હું મહેન્દ્રભાઈ પોકારને વિનંતી કરું કે આજના પ્રસંગે આપ પણ આ વિષય ઉપર પ્રકાશ પાડો. जय गंगा मैया। जल है तो कल है। મંચસ્થ મહાનુભાવો અને સામે બેઠેલા બધા જ તજજ્ઞો, આ રાષ્ટ્ર અને સમાજની ચિંતા કરનારા બધા જ લોકોને વંદન કરવા આવ્યો છું. મારી પાસે કોઈ એવો વિષય છે નહીં, પણ વંદન કરવાનું અમારા પ્રાંત કાર્યવાનો ઈચ્છા હતી કે ભાઈ આવું એક સારું કામ કરનારા લોકોને આપણે બધાએ સંઘના લોકોએ શું કરવાનું તો કે વંદન કરવાના. એટલે કહેવત છે ને કે શિક્ષક ક્યારે સામાન્ય નથી હોતો, એટલે રાષ્ટ્રની ચિંતા કરનારો શિક્ષક, આ ગુરુજનો એને વંદન કરવાનો એ મને મોકો મળ્યો, એટલે હું આ જગ્યાએ આ પહોંચ્યો છું. અમારા કેશુભાઈ થી અમે ઓળખીએ, એમનો આગ્રહ પણ હતો કે ભાઈ તમે આવો એક સરસ કાર્યક્રમ છે. 15 દિવસ પહેલા પણ મારો પ્રવાસ અહીંયા હતો, હું આવ્યો હતો. એક કચ્છ માટે, હું પણ આમ તો કચ્છનો જ છું મૂળ, અત્યારે ભલે અરવલ્લીમાં રહું છું, પણ મોટી વિરાણીમાં મારો મૂળ દાદા અહીંયા રહેતા હતા. પણ જયારે જળની વાત આવે ત્યારે મને એક વાત એકદમ યાદ આવે છે કે 2008માં જયારે ઇઝરાયલમાં હું હતો ત્યારે મને ખબર હતી કે ત્યારે 4 ઇંચ વરસાદ પડેલો, અને હું જે હોટલમાં રોકાતો હતો ત્યાં બાથરૂમમાં એટલું બધું પાણી આવતું હતું કે મને નવી લાગતી કે કેવી રીતે મેનેજમેન્ટ કરે છે. અને ફિલ્ડમાં હું 13 દિવસ રોકાયો હતો ત્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે ખેતરમાં તો 3 લાઈનો આવે છે, આ કેવી રીતે મેનેજમેન્ટ કરે છે. એટલે ત્યારે ધ્યાનમાં આવ્યું કે ત્યાં વોરા સાહેબ જેવા કેટલા લોકો હશે કે આટલું સરસ આયોજન કરતા હશે. અને હમણાં આપણા કેશુભાઈએ કીધું કે ભાઈ, આપણા સાહેબે કીધું હમણાં કે ભાઈ અમારે ત્યાં વરસાદનો 50% વધારો થયો. એ સાચી વાત છે, ઇઝરાયલમાં પણ વધારો થયો. આજે આપણે ત્યાં જોઈએ તો એમની કેપેસિટી જ નહોતી. એક વાત 20 ઇંચ વરસાદ પડ્યો એટલે ઇઝરાયલમાં એવી સ્થિતિ થઈ કે રોડ પણ તૂટી ગયા. મનસુખભાઈ એ લોકો હલવાઈ ગયા કે હવે કરવું શું, કેમ કે એવી ક્ષમતા જ નહોતી. 2009માં નરેન્દ્રભાઈ ઇઝરાયલમાં ગયા અને પછી ખબર પડી કે નરેન્દ્રભાઈ પણ આજે જે ચિંતા કરી રહ્યા છે, ભલે આપણા દેશના વડાપ્રધાન છે, અહીંયા સીએમ હતા ત્યારે પણ આ કચ્છની ધરતી માટે શું કામ વધારે ચિંતા કરતા હતા એ પણ આપણે બધાએ ધ્યાનમાં છે. પણ છતાં હું યાદ કરાવું છું કે દુનિયાનું સૌથી મોટું હેરિટેજ એ હોર્ટિકલ્ચરમાં એક ગુજરાતનું કચ્છ છે, અને આખી દુનિયા સમજે છે. અને આપણા પેલા યહૂદીઓ સમજી ગયા હતા. યહૂદીઓ તો 2008માં હું જ્યારે ગયો ત્યારે પણ કીધું હતું ચંદ્રકાંતભાઈ કે આ આખી દુનિયાનું બહુ મોટું હોર્ટિકલ્ચર હબ બનવા જઈ રહ્યું છે, પણ ક્યાંક કડીઓ ખૂટતી હતી. એ કડીઓ પૂરી કરવા માટે આપણી પાસે આવા વોરા સાહેબ જેવા લોકો આવ્યા છે. એટલે મને પૂરો વિશ્વાસ છે કે આપણે એક તરફ ફરીથી કૂચ કરીને ત્યાં પહોંચી જઈશું. અને મારી વાત થઈ કે ભાઈ સંઘમાં પણ આવી જવાબદારી નાની હોય છે, એટલે સંઘ પણ સાહેબે કીધું કે શાખાઓ ખાલી ચલાવી વ્યક્તિ નિર્માણ કરવું એટલું સંઘ કામ કરે છે એવું નથી. પણ 1925માં સંઘની સ્થાપના થઈ ત્યારે ડોક્ટર સાહેબને કોઈકે 42માં પૂછ્યું કે સંઘ શું કરશે આ બધાને ભેગા કરી.
તો કે સંગઠન. તો કે સંગઠન કરે શું કરશે? તો કે સંગઠન. ત્યારે દત્તોપંતજી ઠેગડી એમની સાથે હતા એટલે એમને ઉતાવળથી જવાબ આપ્યો કે સંગઠન કર્યા પછી રાષ્ટ્ર અને સમાજ માટે કામ કરવા માટે સંશોકો બધું જ કરશે. એટલે કામ કરવામાં અનેક પ્રકારના કામો, 35 પ્રકારના કામો સંઘના સંશોકો સીધું કરે છે વિવિધ ક્ષેત્રો સિવાય. એમાંનું એક કામ એટલે 2019માં આખી દુનિયા પર્યાવરણની ચિંતા કરતી તો બધા લોકોને ખબર હતી કે ભારત સિવાય પાછળનું સોલ્યુશન કોઈ ના આપી શકે. એટલે ભારતમાં પણ 2019માં પર્યાવરણ એ વિષય શરૂ થયો. આ વર્ષે 5 વર્ષ પૂર્ણ થશે. એટલે 2 વર્ષ મારા ભાગે પર્યાવરણમાં આપણે 3 બિંદુ ઉપર કામ કરતા હતા: પેડ, પાણી અને પોલિથીન. પરિવારે કરવાનું કામ, વ્યક્તિએ કરવાનું કામ, પરિવારે કરવાનું કામ, ગામે કરવાનું કામ અને સામૂહિક કરવાનું કામ, જે સાહેબ કરી રહ્યા છે. આવું એ કામ એમના ભાગે આવ્યું. અને પછી તરત જ આ વર્ષથી મારા ભાગે ખાલી ગુજરાતની સ્થિતિ જોતા અખિલ ભારતીય સ્તરે એવું નક્કી થયું કે ગુજરાતથી એક નવો આયામ શરૂ કરવો, ખાલી જળ ઉપર કામ કરવું. એટલે આ વર્ષથી મારા ભાગે 7 એપ્રિલથી પાણી ઉપર કામ કરવું. એટલે હું આખા ગુજરાતનું એક વખત મોટા ભાગે જોઈ આવ્યો છું અને અનેક પ્રકારના મનસુખભાઈ જેવા લોકોએ ખૂબ મોટું એમાં ખેડાણ પણ કર્યું છે. અને એનું સંકલન કરવાનું કામ એ સંઘ કરે છે. અને એવા અનેક પ્રકારના કામો છે. હમણાં એક જગ્યા જઈને આવ્યો, તમારા વનવાસી વિસ્તારમાં આજે 83 વર્ષની ઉંમર છે બેનની. સવારે 7 વાગે ઓફિસે આવી જાય છે. એમને 2 વખત તો પથ્થર એવા વાગે છે કે ટાંકા લેવા પડ્યા હતા. એવા વનવાસી વિસ્તારમાં દાહોદ જિલ્લામાં કામ કર્યું છે. આપણે બધાને જોવા જેવું મન થાય એવું કામ કર્યું છે. એવા કેટલાક કામો મનસુખભાઈએ પણ કર્યા છે. આપણી સાથે છે, એમને વધારે સાંભળીશું. મારે વધારે કાંઈ આમાં કહેવાનું નથી. આ બધાનો ફરીથી કહું છું કે આપ બધાને પ્રણામ કરવાનો મોકો મળ્યો એ બદલ સૌને પ્રણામ. ભારત માતા કી. આભાર મહેન્દ્રભાઈ. આપણી વચ્ચે ગાઈડ સંસ્થાના ડાયરેક્ટર ડોક્ટર વી વિજયકુમાર સાહેબ હાજર છે. આપણે એમની પાસે અપેક્ષા રાખીએ કે ગાઈડ સંસ્થાની કામગીરી અને આજના સેમિનારના વિષય પર 2 વાત કહે. फर्स्ट ऑफ ऑल हम जलधारा ट्रस्ट को थैंक्स करना चाहता हूँ ये मंच पे एक अपॉर्चुनिटी देने के लिए. श्री प्रभु भाई, श्री केशव भाई मेरा ऑफिस में कल आया था और जल के ऊपर एक सेमिनार करने के लिए बात किया था. हमने बोला जरूर हम आ जाएंगे क्योंकि आज के हिसाब से जल एक बहुत ही इम्पोर्टेंट चीज़ होती है. And I welcome Sri Deepak Bhai and Sri Mansukh Bhai for getting a prize award for their priceless work for water. I say street में walking जा रहे, दादर एक बूंद आपका फेस पे गिरा तो आपका रिएक्शन क्या होगा? तुरंत आप ऊपर देखते हैं. तो एक बूंद वाटर बहुत इम्पोर्टेंट होती है. अगर एक बूंद पानी अगर एक गर्म तवा को ऊपर गिरे इवापोरेट होकर निकल जाती है. अगर एक बूंद पानी अगर एक लोटस का पत्ता में गिरे ग्लिटरिंग होती है. और एक बूंद पानी एक ऑयस्टर में स्वाति नक्षत्र का दिन गिरे पर्ल बन जाता है. पानी का महत्व अलग है. और several booths join together, nala to rivers to ocean. Water is very important. Our 2 important things in our life, basic life needs. One is water, second is tree, jal और वृक्ष. And जल और वृक्ष दोनों एक के साथ जुड़ा हुआ है. झाड़ के लिए जल चाहिए और जल पैदा करने के लिए झाड़ चाहिए. So these 2 things are very important. और एक आदमी को एक दिन श्वास लेने के लिए 11,000 लीटर का एयर की जरूरत पड़ती है. उसमें 15% ऑक्सीजन उनको मिलती है. और एक आदमी की उम्र अगर 65 साल हो रहा है वो करीब 5 करोड़ रुपया का कीमत का ऑक्सीजन पर्यावरण से फ्री में लिया हुआ. 5 करोड़ रुपीस वर्थ ऑफ ऑक्सीजन.
at the age of 65 years. आपका कमाई भी उतनी नहीं होगी, ये आप फ्री में मिल रहा है, तो इसलिए आप उसको वैल्यू नहीं देते। और आप जो कार्बन डाइऑक्साइड रिलीज करते हैं उसको भी लेने के लिए जाड़ चाहिए, तो आपको ऑक्सीजन भी देने का है, आपका कार्बन डाइऑक्साइड को भी निकाल करने का है। और कोई भी लोग आज का दुनिया में आप देखें गाड़ी के बिना निकलते नहीं, पैदल जाने वाला तो बहुत कम होगा, साइकिल तो कोई यूज नहीं करता है, टू व्हीलर तो बहुत कम है, फोर व्हीलर ज्यादा होगी। तो कितनी एमिशंस हम रोज निकालते हैं कार्बन डाइऑक्साइड। और आज का मेन प्रॉब्लम दो है, एक क्लाइमेट चेंज है, दूसरी डेजर्टिफिकेशन एंड लैंडिफिकेशन। और इंडिया का आप देखें, इंडिया का टोटल एरिया 328 मिलियन हेक्टेयर्स, पॉपुलेशन अगर 1931 में देखें तो बहुत कम था, 27 करोड़ था, 81 में देखें तो 72 करोड़ होगी। और अभी आप देखिए पॉपुलेशन 145 करोड़ के ऊपर पहुंच गया, और हर साल अपना पॉपुलेशन 1 करोड़ बढ़ रहा है। इंडिया के अंदर बात करता हूँ, हर साल हमारा पॉपुलेशन 1 करोड़ बढ़ रहा है। और अपना जो जमीन है 47 में भी 328 मिलियन हेक्टेयर्स ही है, आज भी 328 मिलियन हेक्टेयर्स है, वो जमीन बढ़ा ही नहीं, पॉपुलेशन बढ़ रहा है। पॉपुलेशन के लिए घर चाहिए, रोड चाहिए, इंफ्रास्ट्रक्चर चाहिए, बहुत सारी चीज चाहिए। तो जब आपका एग्रीकल्चर जमीन, फॉरेस्ट ये कम होते जा रहा है, तो उसको कॉम्पेंसेट करने के लिए हम लोग बहुत सारी प्लांटेशन और वाटर हार्वेस्टिंग के लिए बहुत चीज करना पड़ेगा। और एक आदमी विदाउट एयर कितनी फ्यू मिनट्स जिंदा रह सके, विदाउट वाटर फ्यू डेज जिंदा रह सके, विदाउट फूड एटलीस्ट वीक्स, महीना जिंदा रह सके। सो वेरी इंपॉर्टेंट थिंग इज एयर एंड वाटर। सो वी हैव एंड जलधारा एंड जल समृद्धि क्रांति, ये दो संस्था ने वाटर के लिए इतनी सारी काम कर रहे हैं। सिर्फ वाटर नहीं, वाटर के साथ साथ दूसरी भी चीज बढ़ जाता है। वेटलैंड को हम बोलते हैं किडनीज ऑफ अर्थ, अर्थ का किडनीज है। हम लोग की किडनी कितनी इंपॉर्टेंट है, उतनी अर्थ के लिए वेटलैंड्स इंपॉर्टेंट है। वेटलैंड्स मीन्स वाटर बॉडीज। सो आप कितनी वाटर बॉडीज डेवलप करें, उतनी आपका बायोडाइवर्सिटी और ग्राउंड वाटर रिचार्ज, बहुत सारी चीज बढ़ते जाएंगे। तो आई एम अप्रिशिएटिंग एंड आई एम मेरा अभिनंदन फॉर जलधारा ट्रस्ट फॉर टेकिंग अप वेरी गुड वर्क्स ऑन वाटर एंड विश दिस इज वेरी इंपॉर्टेंट फॉर आवर फ्यूचर। थैंक यू फॉर एवरीवन।